સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો। મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન થયા। મહેસાણા શહેરમાં પણ વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે। ફરી ધોધમાર વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતિત થઈ ગયા છે, કેમ કે લીલો દુકાળ આ વર્ષે ખેડૂતોએ સહન કર્યો છે। જે રહ્યો સયો પાક છે તે પણ પાણીમાં ડૂબી જશે તેવી ચિંતા ખેડૂતોને સતાવી રહી છે। મહેસાણાના બહુચરાજી, કડી સહિત વિસ્તારો કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે, મહેસાણાના શહેરી વિસ્તારમાં પણ વરસાદ છે। નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા જળમગ્ન બની ગયા છે। રાહદારીઓ, વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે। હવામાન વિભાગની પણ આગાહી હતી કે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધુ જોવા મળશે। હવામાન વિભાગની આગાહી વચ્ચે મહેસાણા જિલ્લાભરમાં વરસાદ છે। અમારા સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હારૂન, મહેસાણાના શહેરી વિસ્તારોની સાથે સાથે કયા કયા વિસ્તારોમાં અત્યારે વરસાદ વધુ છે? સમગ્ર મહેસાણા જિલ્લામાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે અને વરસાદ શરૂ થતા ક્યાંક ને ક્યાંક સ્થાનિકોને, ખેડૂતોની ચિંતા જરૂર વધી છે, કારણ કે જે રીતે હાલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જે રીતે મહેસાણા શહેર અને આસપાસના તમામ વિસ્તારની અંદર હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। બીજી તરફ જે રીતે ખેડૂતોને લીલો દુષ્કાળ પડી શકે તેવા એધાર જોવા મળી છે, કારણ કે જે વાવેતર કર્યું હતું તે પહેલા જ વરસાદે વાવેતર ફેલ ગયું હતું। ત્યારબાદ લગાતાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોનું વાવણી કરી શકાય નથી ને જે પણ પાક ઉભો છે તે પાક ક્યાંક ને ક્યાંક બરબાદ થયો છે। એટલે ફરી એકવાર વરસાદનું આગમન થયું છે ને આ વરસાદ ખેડૂતો માટે ચિંતારૂપ થઈ કહી શકાય, કારણ કે લગાતાર વરસાદ વરસી રહ્યો છે। અત્યારે પણ હાલમાં પણ હજુ પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મહેસાણા સહિત અને મહેસાણા આસપાસ સહિતના તમામ વિસ્તારની અંદર હાલ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। જી, આભાર હારૂન જાણકારી આપવા માટે। તો મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ ચાલુ છે। શહેરી વિસ્તારમાં પણ વરસાદી માહોલ બરાબર જોવા મળી રહ્યો છે। શહેરમાં વાતાવરણમાં ઠંડક તો પ્રસરી, પણ સાથે સાથે રસ્તા જળમગ્ન બનતા લોકો મુશ્કેલીમાં મુકાયા।